પછી દાદા જોડે રમું છું. દાદાની સાથે રમવું. અરે વાહ, દાદા સાથે રમવા મળે તો બહુ સારું કહેવાય હો ભાઈ. વેકેશન. પછી તમે લોકો તરવા જશો, પછી બીજું શું કરવાના છો? હું બેબી સાથે રમીશ. અરે વાહ, પછી બીજા બધા શું કરવાના છે ભાઈ? ફરવા જઈશ. ફરવા જવાના છો? વાહ, પ્રવાસ કરવાના છો. ક્યાં પ્રવાસમાં જવાના છો તમે? વોટર પાર્ક. વોટર પાર્કમાં જવાના છો એમ? બહુ સારું કહેવાય ભાઈ. તો તરતા આવડે છે ને બધાને? રમવાનું છું. હે, અરે વાહ. મારી હેપી બર્થડે મર્સી કાકા. ધન્યવાદ, બહુ આભાર હો તમારો. અરે વાહ, ખૂબ ખૂબ આભાર તમારો. હેપી બર્થડે. આભાર, ખૂબ સરસ. વાહ ભાઈ વાહ. તો હવે આપણો છે ને સમય થઈ ગયો છે હો. આપણે પહેલા પ્રાર્થના કરી લઈએ અને પછી આજે બહુ સરસ વાર્તા સાંભળવાની છે હો. તો તમે બધા છે ને તમારું માઇક પાછું મ્યુટ કરી દેજો અને પછી છે ને પ્રાર્થના માટે સરખા બેસજો હો. ચાલો આપણે પ્રાર્થના કરીએ હો. ઓમ સત્યમ વદ ધર્મમ ચર સ્વાધ્યાયાત્માન પ્રમદ માતૃદેવો ભવ માતૃદેવો ભવ. પિતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ રાષ્ટ્ર દેવો ભવ ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય ઓમ શાંતિ શાંતિ ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવાવહે તેજસ્વિના વધિતમસ્તુ મા વિદ્વિષાવહે ઓમ શાંતિ 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 વાહ. હવે આપણે છે ને તમને રામ ભગવાનની વાત આપણે સાંભળતા હતા હે કે રામ ભગવાનને દશરથ રાજાએ એવું કીધું કારણ કે કૈકેયી રાણી હતા ને એને એવા વરદાન માંગ્યા કે રામ ભગવાનને વનવાસ થાય અને ભરતજીને છે ને રાજા બનાવવામાં આવે એટલે કે રાજગાદી આપવામાં આવે એટલે કે રાજાના સિંહાસન ઉપર બેસવા દેવામાં આવે એટલે કે ભરતજી છે ને જે રામ ભગવાનના નાના ભાઈ એ કે રામ ભગવાનની બદલે એને રાજા બનાવો ને કે તો એટલી બધી જીદ કરીને કૈકેયી રાણીએ તો પછી દશરથ રાજાએ તો માનવું જ પડ્યું હું એટલે ભગવાન તો બિચારા પિતાની આજ્ઞા થઈને આપણા પપ્પાની આજ્ઞા થાય ને તો ભગવાનનો એવો નિયમ કે માતા પિતાની આજ્ઞા હોય ને આપણા મમ્મી પપ્પા આપણને જે કે ને એ આપણને ગમે કે ન ગમે આપણી માટે સારું જ હોય એવું માનીને ભગવાન તો હંમેશા નક્કી કરતા હો કે ભગવાન એમ કે જ્યાં માતા પિતા કે ને એ આપણી માટે સારું જ હોય એટલે એ કામ અવશ્ય કરવું જોઈએ એવું ભગવાન માનતા એટલે ભગવાન કે ઠીક છે
પપ્પા તમારી આજ્ઞા છે એટલે હું છે ને વનમાં જઈશ. એટલે એની સાથે સીતાજી પણ આવ્યા અને લક્ષ્મણજી પણ આવ્યા. હો, તો એ લોકોએ છે ને એમને આજ્ઞા થઈ હતી ને, એમાં એવું કીધું હતું કે તમારે છે ને ઋષિઓના મુનિ જેવા કપડા પહેરવાના, રાજાના કપડા પહેરીને નહીં જવાનું તમારે. હવે રાજાઓ હોય ને એની પાસે તો કે ને એટલા બધા હીરા ને મોતી ને માણેક ને એટલો બધો ખજાનો હોય, સોનાની વસ્તુઓ હોય, પછી હીરા હોય, તો એ તો મોટી સરસ માળા પહેરે, હાથમાં કેટલી બધી વીંટી પહેરે, કાનમાં કુંડળ પહેરે, માથામાં સરસ મજાનું છે ને એનો મુગટ હોય રાજાનો, અને બહુ સુંદર વસ્ત્રો પહેરે, બહુ સારા કપડા પહેરે રાજા તો દશરથ રાજાની એવી આજ્ઞા હતી કે મુનિવેશ એટલે કે ઋષિ મુનિઓ હોય ને એવો વેશ ધારણ કરીને તમારે જંગલમાં જવાનું અને 14 વર્ષ જવાનું. બોલો, તો ભગવાન કે એમાં શું વાંધો છે કે તમે જેમ કહેશો એમ કરીશ. તો ભગવાન તૈયાર થયા અને સાથે સાથે સીતાજી કે હું પણ આવું, કારણ કે હું તમારા વિના ન રહી શકું. સીતાજી છે ને એ ભગવાનની વિના ન હોય. આપણે શું કહીએ છીએ? સીતારામ કહીએ છીએ, રાધે કૃષ્ણ કહીએ છીએ. તો ભગવાન છે ને એ પહેલા માતાજીનું નામ લેવાય. તો સીતાજી કે હું પણ સાથે આવું, તો ભગવાન કે આવો. પણ તમે ધ્યાન રાખજો કે જંગલ છે ને એ તો બહુ ભયાનક હોય, ભયંકર રાક્ષસો ત્યાં હોય, અનેક પ્રકારના હિંસક પ્રાણીઓ હોય, જે બીજા લોકોને ખાઈ જાય એવા પ્રાણીઓ હોય, ખરાબ ખરાબ રાક્ષસો ફરતા હોય, એ કદાચ કોઈક આપણને ઉપાડીને લઈ જાય અથવા તો પ્રાણી આપણને ખાઈ જાય, પછી ત્યાં કે રોજ કઈ જમવાનું પણ ન મળે. તમને ખબર છે જંગલમાં આપણે જઈએ તો ત્યાં કઈ આપણે બાર જેવી દુકાનો હોય, જંગલમાં ન હોય ને ભાઈ. તો ત્યાં આપણે જમવાનું કઈ રીતે બનાવવું? તો જંગલમાં તો જે ફળ ફૂલ ઉગ્યા હોય એમાંથી આપણે કંઈક જમવાનું બનાવવું પડે. હું તમને છે ને થોડાક દિવસમાં છે ને એક 4 તમારી જેવડા બાળકો છે ને જંગલ એમેઝોનના જંગલમાં ખોવાઈ ગયા હતા ને એની વાત કરીશ. સાચી, હમણાં થોડાક દિવસ પહેલા જેવું બન્યું હતું. નાના નાના 4 બાળકો છે ને જંગલમાં ભૂલા પડી ગયા હતા અને કેટલા દિવસો પછી મળ્યા. તો જે લોકોને છે પણ ભગવાન કેમ માતાજી કે સીતાજી કે નાના ભગવાન હું તમારી વિના તો ન રહી શકું, બધું દુઃખ વેઠીશ પણ હું તમારી સાથે અવશ્ય આવીશ. તો કે ભગવાન કે ઠીક છે. અને લક્ષ્મણજી કે મોટા ભાઈ કે તમારી વિના તો હું રહી જ ન શકું, અને તમારી સાથે જ હું હોઉં હંમેશા, કારણ કે તમારી વિના મારું જીવન જ નથી. એટલે લક્ષ્મણજી ભગવાન કે ઓકે તમે આવો કે ઠીક છે. લક્ષ્મણજી ઠીક છે, લક્ષ્મણ આવી કે તું. તો ભગવાન પછી સીતા માતા અને લક્ષ્મણજી તો તૈયાર થયા, ઋષિ મુનિઓના કપડા પહેર્યા ભાઈ, હાથમાં ધનુષ બાણ લીધું અને થોડા સાધનો લીધા, ખનિત્રો કહેવાય, એટલે કે જમીન ખોદવાના સાધનો લીધા. કોદાળી ને પાવડો ને એવું થોડા સાધનો રાખતા પહેલાના જમાનામાં, કે જયારે જંગલમાં જઈએ ને આપણે ત્યારે આપણે એક લાકડી લઈને જઈએ ને તો આપણને સારું પડે. પછી જંગલની અંદર કોઈ તીક્ષ્ણ હથિયાર એટલે કે તલવાર કે છરો કે એવું રાખે ને તો એનાથી શું થાય, કોઈક ઝાડ આડું આવે કે કંઈક રસ્તો કરવાનો હોય તો થાય, પછી કોઈક ફળ ફળાદી આપણે કાપવા હોય તો થાય. એવી બધી નાના નાના સાધનો લીધા ભગવાને સાથે. અને એ લઈ અને પોટલું વાળી અને ભગવાન તૈયાર થયા. ભગવાને પોતાના કૌશલ્યા માતાને પેલા પગે લાગ્યા. માતાને કીધું કે માતા હું છે ને હવે રાજા નથી થવાનો, પણ પિતાજીની આજ્ઞા થઈ છે કે મારે જંગલમાં જવાનું છે એટલે હું જંગલમાં જાઉં છું. તો માતાજી આશીર્વાદ આપ્યા, કે તું જલ્દી જલ્દી પાછો આવી, કે તારી વિના તો કોઈ અયોધ્યામાં રહી શકે નહીં. તો ભગવાન તો કે ઠીક છે. અને પછી છે ને લક્ષ્મણજી છે ને સુમિત્રા માતાને મળવા ગયા. સુમિત્રા માતાએ કીધું કે રામ ભગવાન છે ને તારા મોટા ભાઈ જ નથી, તારા પપ્પા જેવા છે. આપણા મોટા ભાઈ બહેન હોય ને એ આપણા વડીલ કહેવાય. એનો પણ આપણે માન રાખવું જોઈએ. ઘણા લોકો તો શું કરે, મોટા ભાઈ કે મોટા બેન હોય ને એને મારે, એની સાથે ઝઘડો કરે, અને એકબીજા સાથે તોફાન કરે. પણ આપણીથી મોટા હોય ને એનું આપણે થોડુંક સહન કરવું જોઈએ અને એની સાથે આપણે રહેવું જોઈએ, એની આજ્ઞામાં. એ આપણું સારું કરતા હોય. પણ આપણે નાના હોય ત્યારે આપણે ત્યારથી, એટલે લક્ષ્મણજી તો એવું જ રાખતા ભાઈ કે મારા મોટા ભાઈ જ્યાં હોય ને ત્યાં હું કરીશ. તો સુમિત્રા માતાએ કીધું કે લક્ષ્મણ કે તું જ્યાં સુધી તારા ભાઈ જમે નહીં ને ત્યાં સુધી જમતો નહીં.
તારા ભાઈની બધી જ સેવા કરજે, ભાભીની બધી સેવા કરજે અને તું એમની સાથે જ રહેજે. તો લક્ષ્મણજી કે માતાજી હું એટલે તો જાઉં છું, ઈ કે મારા ભાઈ વિના મને ક્યાંય ગમે જ નહીં. એટલે માતાજી આશીર્વાદ આપ્યા અને સીતાજી એ તો નીકળ્યા. તો બધા લોકો છે ને રડવા માંડ્યા અયોધ્યાના. હવે કોઈ રાજા હોય ઈ ગામ છોડી અને હંમેશા થોડાક વર્ષો માટે બહાર જતો હોય તો એને અને બધા લોકોની બહુ ગમતા હોય તો બધા લોકોને દુઃખ થાય ને ભાઈ. તો બધા લોકો રડવા માંડ્યા. તો નીકળ્યા ભાઈ. તો દશરથ રાજા છે ને એનો રથ હતો ને એના સારથી નામ હતું સુમંત. સુમંત સારથીને કીધું કે તમે લોકો છે ને વશિષ્ઠ ઋષિ આજ્ઞા આપી. વશિષ્ઠ ઋષિ તો ગુરુ કહેવાય. તો ગુરુને પગે લાગ્યા ને પછી વશિષ્ઠ ઋષિએ કીધું કે આ લોકોને છે ને ગામની સીમા સુધી મૂકી આવો. આપણું ગામ જ્યાં પૂરું થાય ને ત્યાં સુધી રામ, લક્ષ્મણ અને જાનકી એટલે કે સીતાજીને ત્યાં સુધી તમે ઉતારતા આવો. તો રથમાં જવા માંડ્યા ને તો આખું ગામ ભગવાનની પાછળ આવ્યું. બધા ભગવાનની પાછળ પાછળ ચાલવા માંડ્યા, રડવા માંડ્યા. તો ભગવાને બધાને કીધું અરે કે આપણે કોઈકને મળીએ ને ઈ ખુશીનો પ્રસંગ કહેવાય, ઈ સુખનો પ્રસંગ કહેવાય, એ આનંદનો અવસર કહેવાય. પણ ક્યારેક આપણે દુનિયામાં છૂટા પણ પડવું પડે. ઘણીવાર શું હોય કે આપણે કોઈકને આપણે ગમતું મિત્ર આવે કે આપણને ગમતી બેનપણી આવે પછી આપણે એની સાથે રમીએ પછી શું થાય કે થોડોક વખત થાય તો એ એના ઘરે જાય. પછી પાછો આપણે તો આપણું કામ કરવું પડે. એટલે આ દુનિયામાં ભગવાને બધાને સમજાયું કે એવું તો બને જ તે કે ક્યારેક આપણને ગમતા લોકો મળે અને ક્યારેક આપણને ગમતા લોકો છૂટા પડે. એવું તો બધું ચાલ્યા કરે કે તમે લોકો દુઃખ નહીં માનો, હું થોડાક જ વર્ષમાં પાછો આવીશ. તો કે બધા લોકો કે અમારે તો તમારી સાથે વનમાં જ રહેવું છે કે અમને તો ગમે જ નહીં તમારી વિના. તો ભગવાન તો બહુ સમજ્યા પણ લોકો માન્યા જ નહીં. પછી છે ને લોકો ગામના સીમા સુધી આવ્યા સાથે સાથે. પછી રાત્રે બધા સૂતા ને બધા બહુ થાકી ગયા હતા, કોઈ જમ્યા નહોતા, સુઈ ગયા ભાઈ રાત્રે. તો ભગવાને શું કીધું ખબર સુમંતજીને કે તમે છે ને કાકા ઈ કે તમે છે ને આ બધા લોકો સૂતા છે ને ત્યાં આપણે જતા રહીએ, નહીતર બધા લોકો મારી પાછળ પાછળ જંગલમાં આવશે ને તો બિચારા બહુ દુઃખી થશે, બધા લોકો બહુ હેરાન થશે. તો કે એક કામ કરો ને કે આ રથના પૈડા છે ને ગોળ ગોળ ફેરવી અને છે ને કોઈક દિશામાં ભાગી જઈએ, આપણે સંતાઈને દૂર રહ્યા જઈએ કે લોકોને ખબર ન પડે કે ક્યાં ગયા, નહીં તો લોકો પાછળ પાછળ મને શોધતા શોધતા આવી જશે. તો સુમનજીએ છે ને રથ છે ને આડોઅળો ચલાવી અને એવી જગ્યાએ લઈ લીધો ને કે લોકોને રથના પગલા જોવે ને રથના પૈડાના નિશાન તો પણ ખબર ન પડે. નહીંતર ઘણા હોશિયાર લોકો હોય ને, તમને ખબર છે પોલીસ હોય ને પોલીસ એ કોઈ જગ્યાએ જાય ને તો ઈ છે ને જમીન ઉપર કોઈના બૂટની છાપ પડી છે કે નહીં એ પણ જોવે. એની ઉપરથી એને ખબર પડે કે કદાચ ચોર આવ્યો તો કે નહીં, ચોરે કેવા બૂટ પહેર્યા હતા. પછી જયારે ચોર મળે ને ત્યારે એના બૂટ લઈને જોવે ત્યાં કે હા આના જ બૂટ હતા, આ જ આવ્યો તો એમ પૂછે. સમજાણું તમને? એટલે એ લોકો તો ભાઈ નીકળ્યા એવી રીતે. ઠીક છે. એટલે ભગવાન તો જંગલમાં જતા રહ્યા અને પછી થોડેક દૂર છે ને ભગવાનને છે ને ગંગા નદી આવે ને તો સુમંત્રજીને કીધું ભગવાને કે હવે તમે જાઓ અહીંથી, હવે અમે જંગલમાં જશું અને વેલા વેલા આવશું, અમે 14 વર્ષ પછી આવી જશું. સુમનજી બહુ રડવા માંડ્યા કે તમે જાઓ છો મને ચિંતા થાય છે, એક કામ કરો કે સીતાજીને તો પાછા મોકલી દો. ભગવાન કે એને જવું હોય તો જાય પણ સીતા માતા કે હું તો જઈશ જ નહીં, જ્યાં ભગવાન હોય ત્યાં જ હું રહીશ. પછી સુમંતજી તો પાછા જતા રહ્યા. તો ત્યાં ગંગા નદી હતી ને તો ત્યાં ભગવાને શું કીધું ખબર છે? ભગવાન ત્યાં બેઠા અને ભગવાન કે સીતા ઈ કે તમે છે ને આ ગંગા નદીની પૂજા કરો. લક્ષ્મણજીને કે તમે ગંગા નદીની પૂજા કરો, અહીંયા ડૂબકી મારો. કે ગંગા નદી છે ને આ પૃથ્વીની સૌથી પવિત્ર નદી છે. અને ગંગા નદી છે ને એનું જે દર્શન કરે અથવા તો એમાં જે નાય ને એને બહુ પુણ્ય મળે. તો કે એવું કેમ? કે તો ભગવાને છે ને લક્ષ્મણજી અને સીતાજીને છે ને એક વાર્તા કીધી કે તમને વાર્તા કહું, એની વાત કહું કે તો કે હા કયો નહીં કે ભગવાન. તો ભગવાને છે ને ગંગાજીની વાર્તા કરી. એ વાર્તા તમારે સાંભળવી છે ભાઈ, હે ને?
તો હા વર્ષો પહેલા છે ને એક સગર નામના રાજા હતા ઈક્ષ્વાકુ વંશના, એટલે કે જ્યાં રામ ભગવાન છે ને જે વંશમાં, એ જ વંશમાં સગર રાજા હતા. હો, સગર રાજા હતા ને ભાઈ, એને છે ને 2 રાણી હતા. એકનું નામ કેશની હતું ને એકનું નામ સુમતિ હતું. અને એ રાણી છે ને એને કોઈ નાનું બાળક નહોતું. તો એ કે બાળક હોય તો કેટલી મજા આવે, કે ઘરમાં રમવાની મજા આવે, એને રમાડવાની મજા આવે, એની સાથે રમવું ગમે, એ મોટું થતું એ જોવું ગમે. તો એ કે આપણે કે છે ને ભગવાનને પ્રસન્ન કરીએ ને, અથવા તો ભૃગુ ઋષિ આપણને જો આશીર્વાદ આપે ને, તો આપણને બાળક થાય. તો બધા 3 સગર રાજા, કેશની અને સુમતિ રાણીએ છે ને તપ કર્યું, ભૃગુ ઋષિને પ્રસન્ન કર્યા ભાઈ. તો ભૃગુ ઋષિ છે ને, જે મેં તમને સપ્તર્ષિની વાર્તા કરેલી ને, તો આકાશમાં જેમ 7 તારા છે ને એમાં ભૃગુ પણ છે. ભૃગુ ઋષિનો તારો છે. તો ભૃગુ ઋષિ છે ને ભગવાન જેવા છે ભાઈ. તો ભૃગુ ઋષિ પ્રસન્ન થયા. હો, ભૃગુ ઋષિ કે બોલો, કે તમારે શું વરદાન જોઈએ છે? તો કે તમે જો પ્રસન્ન થયા હોય ને, તો અમને એક આશીર્વાદ આપો ને, કે અમારે ઘરે સરસ મજાનું નાનું બાળક થાય. તો ભૃગુ ઋષિ કે તમારે બંનેમાંથી છે ને, કે હું તમને બંનેને એવા આશીર્વાદ આપીશ કે બાળક થાય, પણ એકને છે ને એક નાનું બાબુ જન્મશે, અને બીજાને છે ને, બીજી રાણીને 60,000 બાળકો થશે. કેટલા? 60,000. ઓહો, કે તમે નક્કી કરો કોને જોઈએ છે કેટલા. તો કેશની હતી ને, કેશરી રાણી હતા ને, એને એવું કીધું કે મારે તો એક જ બાળક જોઈએ. અને સુમતિ રાણી કે મને તો બહુ બધા બાળકો હોય ને, તો કેવી મજા આવી કે રમવાની. તો કે 60,000 બાળકો હોય ને તોય મને કઈ વાંધો નથી, કે સારું કહેવાય. તો ભૃગુ ઋષિ કે તથાસ્તુ. થોડોક વખત થયો ને, તો કેશની રાણીને છે ને એક દીકરો થયો. એનું નામ પડ્યું અસમંજસ. અને સુમતિ રાણી છે ને, એને ઈ સુતા હતા ને, તો રાત્રે એના પલંગની બાજુમાં છે ને એક તરબૂચ મળ્યું. તરબૂચ નાનકડું. તરબૂચ જોયું છે તમે? તરબૂચ, તરબૂચ ખાવાની મજા આવે ને ભાઈ. તો એ તરબૂચ મળ્યું ને, તરબૂચની અંદર બિયા કેટલા હોય કોઈ જોયા છે? કેટલા બધા બિયા, બહુ બધા હોય. તો એ તરબૂચ ને એની અંદરથી છે ને અવાજ આવતો તો એવા કરતા અવાજ આવે, નાનું બાળક રડતું હોય ને એવા અવાજ આવે. લે, તો એ લોકો છે ને ધ્યાનથી તરબૂચ ખોલ્યું ને, તો જેટલા બિયા હોય ને એટલા બાળકો હતા. એમાં 60,000 નાના નાના બાળકો, આટલા નાના નાના બાળકો, 60,000 બાળકો હતા. તો એ બધાને છે ને નાના નાના બાળકો હતા, અવડા માણસો. તો એને છે ને રાજાએ તો છે ને સરસ મજાનું છે ને નાના બાળકોને છે ને દૂધ આપ્યું અને એવું બધું કર્યું ને. તો થોડાક વખતમાં તો એ છે ને બાળકો હતા ને, સામાન્ય બાળકો કેવા હોય, બીજા બાળકો એની જેવા થઈ ગયા. તો સુમતિ રાણીને 60,000 બાળકો થયા, અને કેશનીને એક અસમંજસ નામનો દીકરો થયો. હવે એ લોકો તો સગર રાજાના દીકરા હતા. સગર રાજા તો ભાઈ બહુ મોટા રાજા હતા. તો અંશુમાન અસમંજસ છે ને, એ બહુ મોટો રાજા થયો. એ સૌથી મોટો હતો, એટલે એ મોટો રાજા થયો ભાઈ. પણ એ કેવો હતો ખબર છે દીકરો? નાનપણથી છે ને એ બગીચામાં રમવા જાય ને ભાઈ, તો બગીચામાં રમવા જાય ને, તો કઈક માખી હોય કે કઈક જીવડું હોય ને નાનું નાનું, એની ઉપર પગ દઈને એને મારી નાખે. કોઈક માખી આવે તો એને મારી નાખે. પછી કોઈ નાનું પ્રાણી આવે ને તો એને મારી નાખે. અને એવું કરે ને એમાં એને મજા આવે. ખરાબ થઈ ગયો. કોઈ દિવસ કોઈ પ્રાણીને કે પશુ પક્ષીને કે જીવજંતુને આપણે મારીએ ને, તો આપણે ભગવાનને શું કરવું જોઈએ? આપણે ક્ષમા માંગવી જોઈએ. ભગવાનને એમ કેવું જોઈએ, ભગવાન ભૂલથી મારેથી થયું છે. કોઈ જાણી જોઈને મારે તો એનું પાપ લાગે ને ભાઈ. તો એમાં એને દુઃખ નતું થતું. જે સારા માણસો હોય ને, એ કોઈકને મારે અથવા તો એનાથી ભૂલથી કોઈકનું નુકસાન થઈ જાય ને, તો એને દુઃખ થાય. પણ જે ખરાબ માણસો હોય ને, એ તો કોઈકનું બીજું નુકસાન કરે જ. તો અસમંજસ હતો ને, એ તો એવો ખરાબ થઈ ગયો. એને તો બીજાને છે ને હેરાન કરવામાં મજા આવવા માંડી. પછી તો એ મોટો થોડોક મોટો થવા માંડ્યો ને, તો એ નાના બાળકો હોય ને, કોઈક રાજા, એ તો રાજા હતો, રાજાનો દીકરો હતો. તો રસ્તામાં જાય ને કોઈક બાળકો દેખાય ને, તો એ બાળકોને છે ને એ નદીમાં ફેંકાવી દે.
સૈનિકોને કે આ બધા બાળકોને નદીમાં ફેંકી દે, એવું કરે, એવું ખરાબ થઈ ગયું. તો સગર રાજાને ખબર પડી કે એનો દીકરો છે ને જે અસમંજસ, એ તો આવો ખરાબ થઈ ગયો, આવો ક્રૂર થઈ ગયો, આવો નિર્દયી થઈ ગયો. જેને દયા ન આવે ને શું કહેવાય? નિર્દયી કહેવાય. તો એવો ક્રૂર થઈ ગયો, નિર્દય થઈ ગયો. તો કે આવાને કઈ રાજા બનાવાય? નો જ બનાવે. એટલે સગર રાજાને બહુ ગુસ્સો આવ્યો. ઈ કે અસમંજસ, તું આવો ખરાબ છો એટલે હવે હું તને છે ને સજા આપું છું. તારે હવે આ રાજ્યમાં જ નહીં રહેવાનું, અને હવે હું તને રાજા પણ નહીં બનાવું, અને હું તને જંગલમાં જવાની આજ્ઞા આપું છું. એટલે સગર રાજાએ શું કીધું ખબર છે? બધાને મોકલી દો જંગલમાં. આ અસમંજસને છે ને જંગલમાં મોકલી દો, અને કોઈ દિવસ પાછો ન આવતો એ કીધું. એટલે અસમંજસ તો જતો રહ્યો ભાઈ ત્યાં. પછી શું થયું? તો અસમંજસ જ્યારે ગયો ને તો એની પત્નીને છે ને ત્યારે એક નાનું બાળક હતું. એ નાનું બાળક આવ્યું ને, એનું નામ અંશુમાન પાડ્યું. શું નામ પાડ્યું? અંશુમાન. હવે અંશુમાન છે ને નાનો હતો ને ત્યારથી જ સારો હતો. અસમંજસનો દીકરો હતો પણ બહુ સારો હતો. અને અંશુમાનને છે ને સગર રાજાએ પહેલેથી જ ધ્યાન રાખ્યું કે આ છોકરાને બગડવા દેવાનો નથી, આ છોકરો ખરાબ થવો જોઈએ નહીં. તો અંશુમાન છે ને નાનો હતો ને ત્યારથી જ સારો થઈ ગયો. પછી શું થયું ખબર છે? સગર રાજાને છે ને એવું મન થયું કે આપણે છે ને મોટો યજ્ઞ કરીએ, અને એ મોટો યજ્ઞ કરીએ ને પછી ભગવાન આપણી ઉપર પ્રસન્ન થાય ને, તો આપણું રાજ્ય બધા સુખી બને, બધા લોકો સારા થાય, એવું આપણે કંઈક કરીએ. તો સગર રાજાએ શું કર્યું ખબર છે? કે આપણે એક અશ્વમેઘ યજ્ઞ કરીએ. એ અશ્વમેઘ યજ્ઞ કેવો હોય ખબર છે? રાજા હોય ને એક ઘોડાને સરસ મજાનો શણગારે. તમે લોકો એલા યુનિકોર્ન જોયો છે? યુનિકોર્ન માથે શિંગડા હોય, એક શિંગડું હોય નાનું. એવું જોયું ને તમે? તો રમકડાના એવા છે ને સરસ સરસ એવા આવે ને યુનિકોર્ન, તો એને છે ને ઘણા લોકો સરસ મજાના શણગારે, એની ઉપર સરસ મજાના કપડા પહેરાવે. તો રાજા જયારે છે ને યજ્ઞ કરે ને ત્યારે શું કરે ખબર છે? અશ્વમેઘ યજ્ઞ કરે ને, હા બસ જો આવો જ ઘોડો હોય, જો હા. પછી છે ને તો એ યુનિકોર્ન છે. તો રાજા જયારે અશ્વમેઘ યજ્ઞ કરે ને તો ઘોડો હોય ને રાજાનો, એને તો સરસ મજાનું છે ને એની કેશવાળી સરસ શણગારે, એની ઉપર સરસ મજાનું છે ને ગાદી બિછાવે, અને એની ઉપર છે ને લખે કે આ ઘોડો છે ને જ્યાંથી જશે ને એની ઈ રાજ્ય અમારું, અને જેને કે ઈ રાજ્ય ન દેવું હોય ને એ અમારી સાથે યુદ્ધ કરે. તો ઈ ઘોડો છે ને છૂટો મૂકી દે, અને એની પાછળ છે ને રાજાની આખી સેના જાય. તબડીક 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 કરતા બધા લોકો, બીજા બધા ઘોડા જાય, અને ઈ ઘોડો જ્યાંથી નીકળે ને ઈ રાજ્ય છે ને ઈ રાજા લઈ લે. તો સગર રાજાએ તો પોતાના ઘોડાને છૂટો મૂક્યો કે આખી પૃથ્વી છે ને કે મારે લઈ લેવી છે હવે. તો અને પછી છે ને ઈ પૃથ્વીનો હું રાજા બનીશ, અને પછી મારો યજ્ઞ પૂરો થશે ને તો મને ભગવાન પ્રસન્ન થશે, અને પછી હું પાછા વરદાન માંગીશ. તો આકાશમાંથી ઇન્દ્રદેવને શું થયું ખબર છે ભાઈ? એને એવો વિચાર આવ્યો કે આ સગર રાજા જો બહુ મોટા રાજા બની જશે, અને ઈ એમ કહેશે તો કે મારે સ્વર્ગનું પણ રાજ્ય જોઈએ છે, ભગવાન પ્રસન્ન થઈ જાય અને ભગવાન પાસેથી સ્વર્ગનું પણ રાજ્ય માંગી લે, તો ઇન્દ્રદેવ કે તો બહુ ઉપાધિ થાય, કે તો મારે કંઈક કરવું પડશે, કે ઘોડો છે ને એને મારે કંઈક સંતાડી દેવો પડશે, કે લઈ લેવો પડશે. જો ઘોડો પાછો જ ન જાય તો યજ્ઞ પૂરો થાય નહીં. તો ઇન્દ્રદેવે શું કર્યું ખબર છે? અચાનક છાના માના છે ને આવ્યા, અને ઘોડાને લઈ અને છે ને અદ્રશ્ય થઈ ગયા, ગાયબ થઈ ગયા. અદ્રશ્ય થઈ અને કપિલ ઋષિ છે ને કપિલ ઋષિના આશ્રમમાં જઈ અને એ ઘોડો છે ને ત્યાં બાંધી દીધો. એટલે ઇન્દ્રદેવને એમ કે અહીંયા તો કોઈ શોધવા આવશે જ નહીં ને ભાઈ. તો સગર રાજા તો બેઠા બેઠા રાહ જોવે ઘોડાની, કે હમણાં ઘોડો તબડીક તબડીક કરતો આવશે, બધાથી જઈને આવશે એટલે બધા રાજ્યો મારા થઈ જશે,
બધા રાજા કરતા હું મોટો રાજા થઈશ અને પછી અમારો યજ્ઞ પૂરો થશે. પણ ઘોડો આવ્યો જ નહીં. બહુ રાહ જોઈ ભાઈ. તો પછી સગર રાજાએ શું કીધું ખબર છે? એના 60,000 દીકરા હતા ને, એને કીધું, આજ્ઞા કરી કે તમે લોકો જઈ અને આપણા ઘોડાને શોધીને આવો. ઈ ઘોડો નહીં મળે ત્યાં સુધી આપણો યજ્ઞ પૂરો થશે નહીં. ઠીક છે કે તો 60,000 છોકરા છે ને બહુ બળવાન હતા બધા જ. અને એ લોકો કે અમે તો ગમે ત્યાંથી શોધીને લાવશું. અને થોડાક અભિમાની પણ હતા. એને એમ કે અમે તો રાજાના દીકરા છીએ, ઓડા મોટા રાજાના દીકરા, સગર રાજાના દીકરા છીએ, એટલે અમારી સામે કોઈ આવશે ને તો અમે એને મારશું કે, પણ અમે ઘોડો તો શોધીને લાવશું જ કે. તો એ લોકોએ તો શું કર્યું ખબર છે? બધા જંગલોમાં શોધવા જાય. હવે જંગલમાં શોધવા જાય ને તો એ લોકો શું કરે ખબર? જંગલના બધા ઝાડ કાપી નાખે. એવું કરાય કોઈ દિવસ? આપણે કઈક શોધવા ગયા, તમારી કોઈ વસ્તુ ઘરમાં ખોવાઈ જાય અને તમે શોધતા હોય અને ઘરને વેરવિખેર કરી દો તો એ સારું કહેવાય? ઘણા છોકરાને સ્કૂલે જતા પહેલા છે ને કઈક વસ્તુ ન મળતી હોય ને તો એ બધું ઘર આડોળું કરી નાખે. એ કઈ સારી વાત કહેવાય? તો સગર રાજાના 60,000 છોકરાઓ છે ને આખી પૃથ્વી ઉપર શોધવા નીકળ્યા ને તો જ્યાં રસ્તામાં ઝાડ આવે ને તો ઝાડ કાપી નાખે. કોઈ પ્રાણી આવે ને રસ્તામાં તો એ પ્રાણીને મારે. પછી એ લોકોને છે ને આખી પૃથ્વી ઉપર ફર્યા ને અને જંગલ બધા તોડી નાખ્યા ને પછી છે ને ભગવાનને છે ને ગુસ્સો આવ્યો. ભગવાન કે આ તો બહુ ખરાબ કરે છે, પણ હવે શું કરવું કે આ શોધે છે તો શોધી લેવા દો. પછી શું થયું ખબર છે? એ લોકોને એવો વિચાર આવ્યો કે કદાચ ઈ ઘોડો પાતાળ લોકમાં નહીં જતો રહ્યો હોય ને. પાતાળ લોક ક્યાં આવ્યું ખબર છે? પાતાળ લોક ક્યાં આવ્યું ખબર? જમીનની અંદર આવ્યું. તો એ લોકોએ શું કર્યું ખબર છે? જમીનને ખોદવાનું શરૂ કર્યું. તો જમીન આવે દેખાય ને તો ત્યાં ખાડા ખોદવા માંડે. એ કે મારો ઘોડો આમાં છે કે નહીં? આમાં છે કે? જમીનની અંદર કઈ ઘોડો હોય? એ તો પાતાળ લોક સુધી વહી ગયા તોય ન મળ્યો. પછી શોધતા શોધતા થોડાક દિવસ થયા ને ભાઈ, તો એ લોકો પહોંચ્યા ભૃગુ ઋષિના કપિલ ઋષિના આશ્રમમાં. કપિલ ઋષિના આશ્રમમાં જોયું ને તો કપિલ ઋષિ તો છે ને ભાઈ તપ કરવા બેઠા હતા. કપિલ ઋષિ છે ને એ ભગવાન છે, ભગવાનનો જ અવતાર છે. ભગવાન કપિલ કહેવાય. અને દેવહૂતિ માતાના દીકરા છે, કરદમ ઋષિના દીકરા અને માતા દેવહૂતિ. તો કપિલ ભગવાન બેઠા હતા, એવું તપસ્યા કરતા હતા ને ભાઈ, તો ત્યાં એના આશ્રમમાં ઘોડો બાંધેલો જોયો. તો ઓલા દીકરા હતા ને બધા 60,000, એને તો કઈ જોયું કાર્યું નહીં. એને તો ગુસ્સો આવ્યો. એને એમ થયું કે આમને જ લઈ લીધા છે, આમને જ ઘોડો લીધો છે. હવે કપિલ ઋષિએ કઈ ઘોડો થોડો લીધો? કપિલ ઋષિને શું કામ હોય? તો જઈને સીધા કપિલ ઋષિને છે ને પગે ન લાગ્યા, એને કઈ પૂછ્યું નહીં. અને સીધા એમ કીધું, એ મારો ઘોડો કેમ લીધો કે તમે? હવે કોઈ દિવસ કોઈની પાસે આપણી વસ્તુ પડી હોય તો સીધું એને લય જ લીધી છે એવું માની લેવાય નહીં. પેલા એની સાથે વાત કરવી જોઈએ, પેલા એને પૂછવું જોઈએ. અને આપણા વડીલ હોય અને આપણે એની પાસે જઈએ તો પેલા શું કરવું જોઈએ? આપણે નમસ્કાર કરવા જોઈએ, આપણે પ્રણામ કરવા જોઈએ, આપણે શાંતિથી પૂછવું જોઈએ કે ભગવાન, તો આ ઘોડો અહીંયા ક્યાંથી આવ્યો અમને નથી સમજાતું, તમે અમને આપશો? અને જો હા પાડે તો લઈ જવાય. પણ આ 60,000 છોકરા હતા ને એ તો બધા અભિમાની હતા અને ગુસ્સા વાળા હતા. અને એને તો એમ થયું કે લે આ તો કપિલ ઋષિએ તો છે ને ભાઈ અમારો ઘોડો લઈ લીધો છે. ઈ કે તો કપિલ ઋષિને કે લાવો મારો ઘોડો આપી દો કે પાછો. અને કેમ લઈ ગયા છો? આવું કીધું ને તો કપિલ ઋષિને ક્રોધ આવ્યો. કપિલ ઋષિ છે ને ભગવાન જ છે. કપિલ ઋષિએ ખાલી છે ને પોતાની આંખ ખોલીને અને એની સામું જોયું ને તો આંખમાંથી તેજ નીકળ્યું અને એ લોકો બળીને ભસ્મ થઈ ગયા. બોલો, હવે એ લોકો બળીને ભસ્મ થઈ ગયા ભાઈ, તો બહુ એમને અને ગાયબ થઈ ગયા. 60,000 લોકો બળીને ભસ્મ થઈ ગયા ભાઈ, કપિલ ભગવાનની અવજ્ઞા કરી એટલે. તો સગર રાજાને જયારે ખબર પડી ને કે એના 60,000 છોકરા આવા થયા તો એને દીકરાને મોકલ્યો, અંશુમાનને, કે અંશુમાન જાતો તારા કાકા કેમ ન આવ્યા? બધા 60,000 કાકા કેમ ન આવ્યા? તો અંશુમાન છે ને કપિલ ઋષિના આશ્રમમાં આવ્યો ને તો એને પેલા કપિલ ઋષિને પગે લાગ્યા અને એને વિનંતી કરી કે ભગવાન, એ કે આ મારા કાકા આટલા બધા છે એ કેમ બળીને ભસ્મ થઈ ગયા? તો ત્યાં છે ને કપિલ ઋષિ તો કઈ બોલ્યા નહીં, પણ ત્યાં ગરુડજી ઉભા હતા. ગરુડ ભગવાને કીધું
કે છે ને એ લોકો કપિલ ઋષિની સાથનું અપમાન કર્યું ને એટલે એનું આવું થયું. તો કે ભગવાન મને કયો ને કે હવે આ લોકોનો ઉદ્ધાર કઈ રીતે થાય, આ લોકો કઈ રીતે સારા થાય? તો ગરુડજીએ કીધું કે તમે છે ને તપ કરી અને આકાશમાં છે ને ગંગા નદી છે ને, જે સ્વર્ગની નદી કઈ છે? ગંગા નદી છે. સ્વર્ગની નદી કઈ? ગંગા નદી. કે સ્વર્ગમાં ગંગા નદી છે, એનું પાણી છે ને કે જાદુઈ પાણી છે. એ જેની ઉપર પડે ને એનું કલ્યાણ થઈ જાય. કે જો તારા કાકાનું કલ્યાણ કરવું હોય ને તારે, તો એ કે ગંગા નદીને લઈ આવો અહીંયા. તો અંશુમાન કે ઠીક છે, કે હું છે ને ગંગા નદીને છે ને પૃથ્વી ઉપર લાવવા માટે હું તપ કરીશ. હવે રામ ભગવાને છે ને લક્ષ્મણજી અને સીતાજીને છે ને આવી વાર્તા કરવા હતા. એટલે કે અંશુમાન છે ને એ ગંગા નદીને પૃથ્વી ઉપર લાવવા માટે કે તપ કરવા માંડ્યો. હવે આગળની વાર્તા છે ને હું તમને આવતા વખતે કહીશ. તમને મજા આવી? હે ને? મેં નોર્ધન લાઇટ જોઈ હતી. અમે કેમ્પિંગ કરવા ગયા હતા ને તો ગંગા નદી જોઈ હતા ને? ગંગા નદીના દર્શન કરો ને. નોર્ધન લાઇટ જોઈ હતી? અરે વાહ! નોર્ધન લાઇટ્સ છે ને તમે એની વિશે જોયું ને, કેવું સુંદર હતી. મને કહેશો કેવું હતું નોર્ધન લાઇટ્સ માં? બહુ સરસ. હવે તમને બીજી એક વાર્તા કહું. વાત કહું. રેડ બ્લુ. અરે વાહ! અનેકો રંગ થાય આકાશમાં. સાચું. અને તમને બીજી વાત કહું, હમણાં જ તે છે ને સૂરજ દાદા ઉપર બહુ બધા તોફાનો થયા છે. એ તોફાનો થયા છે ને સૂરજ દાદા ઉપર, એટલે એના છે ને કિરણો છે ને, એના રેડિયેશન એ બધું છે ને ત્યાં પાછું આવવાનું છે. આ વખતે જે નોર્ધન લાઇટ્સ થશે ને એ બહુ સરસ થવાની છે. બહુ બધા કલર દેખાશે, બહુ બધા રંગો દેખાશે. મને સ્કૂલમાં ભણાવ્યું. તમને ભણાવ્યું હતું ને? બહુ સરસ. હા, તો તમે લોકો છે ને કોઈ ફરવા જાઓ ને ત્યાં, તો નોર્ધન લાઇટ્સ જોજો હો ભાઈ. બતાવો બતાવો. અરે વાહ! શાંભવીબેન પાસે સ્ટીકર છે. બહુ સરસ. કાર્ડ બનાવ્યું લાગે છે કઈક. બહુ સરસ. પછી અરે વાહ, તો કઈક ચોટાડો ચિત્ર બનાવ્યું છે. બહુ સરસ. અરે વાહ! બીજા કોઈને કઈ બતાવવું છે? ખૂબ સરસ. હવે છે ને આપણે થોડુંક લખી લઈએ હો ભાઈ, આપણો સમય થયો છે. આપણે લખવું પડશે પાછું. હેપી બર્થડે. અરે ધન્યવાદ. કોઈકને આપણે જન્મદિવસની શુભકામના શું કઈ રીતે આપવાની? જન્મદિવસ. અરે વાહ! ધન્યવાદ. અરે વાહ! વાહ ભાઈ વાહ! તમારો બધાનો ખૂબ ખૂબ આભાર હો ભાઈ. મને બહુ ગમ્યું. તમે લોકો મને બહુ સારી શુભકામના આપી. અને આપણે કોઈકને જન્મદિવસની શુભકામના આપવી હોય તો શું કહેવાનું? તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. શું કહેવાનું? જન્મદિવસની ખૂબ શુભકામનાઓ. હેપી બર્થડે તો છે ને ભાઈ, એ અંગ્રેજી શબ્દ છે. આપણને આપણી ભાષામાં પણ કોઈકને અભિનંદન આપતા આવડવું જોઈએ. આપણી ભાષામાં કઈ રીતે આપણે આપીએ? જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારો જન્મદિવસ તમને શુભ નીવડે એવું પણ કહી શકાય. તો તમારે શું કરવાનું? ગુજરાતીમાં આપણે કોઈકને જયારે કહેતા હોય ને કે જન્મદિવસ હોય કોઈકનો, તમારા મિત્રનો કેનો, તો અને જો ગુજરાતી સમજતું હોય અથવા તો હિન્દી બોલતું હોય તો આપણે એને શું કહેવાનું? જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. બહુ સરસ. તમારો બધાનો બહુ આભાર. હવે આપણે થોડુંક લખીએ. ચાલો, લખવાનું છે ને તમે લઈ લેજો.
ખૂબ સરસ. તો આપણે જ ન મ લખવું છે. જ ન મ જનમ. મારી સ્ક્રીન દેખાય છે? જ ન મ લખો. જ ન મ. લખવાનું હું જોડી અક્ષર પછી તમને શીખવાડીશ. પહેલા આપણે જ ન લખીએ, પછી આપણને દ લખતા આવડે છે, ખબર છે ને? દ કેમ લખાય? દાદાનો દ. તો દ નો આપણે દી કરવો હોય, જન્મદિવસ હા, દી દી. પછી વ કેમ કરવાનું? વ સ. જન્મ દિવસ. પછી જન્મ દિવસ હોય ત્યારે આપણે શું કરીએ? દીવા કરીએ. તો દીવા લખતા આવડશે? દીવા. 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 પછી આપણે ગાયને શું કરીએ? હવે ઘાસ ખવડાવીએ. તો ગાય લખતા આવડશે? ગાય. તો મહર્ષિ કાકા, હા, આપણી કોઈ એક્ઝામ આવવાની છે? હા, આવશે ને ભાઈ, થોડાક દિવસમાં આપણે કરશું. હો, ચલો. દીવા લખ્યું. ગાય ક્યાં લખ્યું? નથી દેખાતું. ગાય લખો. ગાય તમે જાતે લખો ને. ગાય તો આપણે કેટલા બધાને આવડે છે. ગાય. ગાય. પછી કોઈક યોગ કરે. યોગ લખતા આવડે? યોગ. પેલા ય કરવાનો. ય ની બાજુમાં એક લાકડી એટલે યા થાય, અને ઉપર એક લાકડી હોય તો યોગ. યોગ. યોગ લખી દીધું. પછી આપણે ભ લખતા શીખ્યા હતા. તો ભ ની બાજુમાં એક લાકડી એટલે ભા ર ત. ભારત. ભારત માતા કી જય. તો માતા કેમ લખાય? પેલા મ કરવાનો ભાઈ. મ ની બાજુમાં એક લાકડી એટલે મા. પછી તલવારનો ત કરવાનો. ત. ત ની બાજુમાં એક લાકડી એટલે તા. કી. તો ક કરી અને આમ ધોધ કરી દેવાનો. કી. જય. ભારત માતા કી જય. જય. ભારત માતા કી જય. જય. લખી દીધું. પછી તમને સસલા લખતા આવડશે? સસલા. એક કોઈ સસલું જોયું છે? સસલું. હા. અને બહુ બધા સસલા જોયા છે? સસલા. હા. હતા. તો સસલા શું ખાય ભાઈ? કેરેટ. કેરેટ એટલે શું કહેવાય? અચ્છા, ગાજર ખાય. ગાજર ખાય હે ને? ગાજર ખાય. ગાજર.
ચાલો આપણે ગાજર લખીએ. સસલાભાઈને ગાજર ખવડાવીએ. ચાલો ભાઈ ચાલો સસલાભાઈને ગાજર તો આપો યાર. ગાજર. ગાજર. હા નવું અક્ષર શીખીશું. નહીં, આજે આપણે પેલા બધું શીખેલું છે ને એ જોઈ લઈએ પેલા. ગાજર. પછી સસલાભાઈ બીજું શું ખાય? ઘાસ ખાય. ઘાસ વાત સાચી. સસલાભાઈ ને ઘાસ ખવડાવવું છે આપણે. ચાલો ઘાસ ખવડાવી દો. ઘાસ. સસલાભાઈ ને ઘાસ ખવડાવી દો ભાઈ બધા. ઘાસ. ઘ કરવાનો અને સસલાભાઈ ને ઘાસ ખવડાવી દો ભાઈ. તમે કહેતા તમે એક હતું સસલું ને એક હતું સસલા. ચલો પછી સસલાભાઈ ત્યાં રમતા હોય તો એની ઉપર શું ઉડતું હોય? ચી ચી કરતું શું ઉડે? પક્ષી. હા, પણ કયું પક્ષી ઉડે? ચકલી. ચકલી. આપણે ચકલી એવું લખીએ. ચકલી. હા, ચકલી શું છે? બર્ડ. એક પક્ષી છે. ચકલી. ચી ચી કરે ને ઈ ચકલી. એટલે આપણે સ્પેરો કહેવાય ને, કોક લોકો સ્પેરો, પણ એનું નામ ચકલી છે. ચકલી. શું છે? પક્ષી છે. અને પક્ષી શું છે? ચકલી છે. ચલો ચકલી છે. લખાઈ ગયું. લખાઈ ગયું. પછી ચકલી ને પગ 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 હોય. હા. પગ. પગ. માસી કાકા કેવું લખાય? પછી લોકો અમારું ઘર સરસ છે. અમારું ઘર કેવું દેખાય છે? મારું. માસી કાકા તમે કયા ગામના છો એમ પૂછતો. અમારું ઘર સરસ સરસ છે. પછી લખીએ આપણે તમારું ઘર મને ગમે છે. આપણે એવું લખીએ તમારું ઘર મને ગમે છે. તમારું તો ત લખવો પડશે. તમારું ઘર મને મને ગમે છે. માસી કાકા હા લખાઈ ગયું. લખાઈ ગયું.
તમારું ઘર મને તમારું ઘર ગમે તમારું છે. ઘર મને ગમે છે. ઘર મને ગમે છે. ઉપર તમારું ઘર સરસ બરોબર. એમ લે તમે ધમસા કામને શું કહેતા હતા? તમે કયા ક્યાં ગામના છો? હર્ષી કાકા તમે ક્યાં ગામના છો? હે તમે ક્યાં ગામના છો? હું ભાવનગર. ભાવનગર લખતા આવડશે? ભાવનગર. ભ કેમ લખાય? મારે લખો. બાને પૂછ્યું તું બાને. બહુ સરસ. ભાવ નગર. ન ગ ર મેં કીધું ને એટલે પછી કોઈ અમદાવાદ થી છે? અમદાવાદ. હા અમદાવાદ. અમદાવાદ લખતા આવડશે કોઈને? અમદાવાદ. અમદાવાદથી છું. અરે વાહ. મોરબીની છું અમદાવાદ. હું મોરબીની છું. અરે વાહ. અમદાવાદ. માલા દેવાન અમદાવાદ વાદ. ખૂબ સરસ. ચાલો હવે આપણે પાછી એક વાર્તા સાંભળવી છે ભાઈ. અરે વાહ. તો કવિન કાકા તો આવી જ ગયા છે. આપણે પાછી વાર્તા સાંભળવાની છે ભાઈ. હા ચકલી બેન એક ચકલી હતી એક બતરી હતી. મારી કાકા મરસી કેમ છો કાકા છોકરાઓ? મૂકી દો. તે કામ અમે મજામાં છીએ. હું પણ મજામાં છું. એ ભાઈ તમે બધાએ તો મહર્ષિ કાકાને વર્ષગાંઠની શુભકામનાઓ આપી ને, જન્મદિવસની શુભકામનાઓ. બહુ સરસ. મહર્ષિ કાકાને અમારા તરફથી પણ બધા તરફથી જન્મદિવસની શુભકામનાઓ. હવે છે ને હું છે ને એક સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું. સાબર. કોઈને ખબર છે સાબર? સાબર એક છે ને હરણ જેવું પ્રાણી હોય હો. પણ એને છે ને બહુ શિંગડા હોય. સરસ મજાના ઉપર શિંગડા હોય હો. હરણને ના હોય એવા એને સરસ મજાના શિંગડા હોય. એક છે ને એ સાબરની વાત છે હો. એ છે ને હરણના ટોળામાં ફરતું હતું. સાબર અને હરણ ને બધા સાથે ટોળામાં ફરે. અને હરણ ને સાબર ને જોવે ને તો કે હોવા ને તો કેવા સરસ શિંગડા છે. અરે અમને એવા શિંગડા નથી. કેટલા સરસ શિંગડા છે. આવા સરસ શિંગડા અમને પણ હોત તો અમે પણ કેટલા સરસ લાગત. અને સાબરભાઈ ને તો એમ થાય કે આ શિંગડા એટલે શું. એક વાર છે ને સાબર નદીને પાણીમાં છે ને પાણી પીવા ગયું ને તો એને એનું મોઢું જોયું હો. ને એનું મોઢું જોયું ને તો પાણીમાં દેખાડું મને તો કેટલા સરસ શિંગડા છે. બહુ સરસ શિંગડા છે મને તો. એ એટલું બધું ખુશ થઈ ગયું ને પાણી પીતા પીતા તો એક તો ગેલમાં આવી ગયું. અને આજુબાજુ છે ને બીજા બધા હરણને જોયા ને તો કે હરણ કે આ બધા હરણને તો કોઈને શિંગડા નથી. અને કેવા લાગે છે આ તો જો એ પાતળા પાતળા પગ છે ને કોઈ શિંગડા છે નહીં. સાબર એના પગ જોયો ને તો કે આ મારા પગે પાતળા છે પણ મારી પાસે તો કેટલા સરસ શિંગડા છે. હું તો બધા કરતા સરસ દેખાઉં છું. મારું રૂપ તો ખૂબ જ સરસ છે. અને પછી છે ને હરણ સાથે ફરે ને તો એ એકદમ છે ને ગેલમાં આવી જાય કે ભાઈ મારું રૂપ બહુ સારું છે એટલે હું સૌથી સારો કહેવાઉં તમારા બધામાં. હું બહુ સરસ છે દેખાવડો છું ભાઈ. મારા તો આવા સરસ સરસ શિંગડા છે. તમારા કરતા બધા કરતા હું સારો છું. હરણભાઈ ને બધા તો એમ કે આ તો જો ભગવાને આને શિંગડા આપ્યા એટલે તો કેટલું બધું આમ ગર્વ અનુભવે છે. અભિમાની થઈ ગયું છે આ તો કે. બીજા હરણ કે શું કરીએ ભાઈ હવે એની પાસે શિંગડા છે એટલે અભિમાન કરે છે. હવે તો સાબર તો એ હરણ લોકોની સાથે ફરે અને બધું કામ બીજા હરણ પાસે કરાવે કે એ ચાલ મારું કામ કર. મારી પાસે તો શિંગડા જ હું તમારા બધા કરતા સારો છું.
તારે મારું બધાનું કામ કરવું પડે હો. તો બધા હરણ ને એ બધા તો છે ને એમના મિત્રો છે ને તો કે કઈ વાંધો નહીં, ચલો એનું કામ કરીએ, એ ખુશ રહે છે ને આપણી સાથે એટલે સારું એમ કહીને એનું કામ પણ કરતા હતા બધા એના હરણ મિત્રો. પછી એક વાર શું થયું ખબર છે, એ લોકો પાણી પીવા માટે છે ને નદી પાસે હતા, બધા હરણ ને સાબર ને બધા પાણી પીતા હતા, અને પાછળથી છે ને એવો અવાજ આવ્યો, એ શિકારી કૂતરાઓનો અવાજ આવ્યો પાછળથી, એ ભાવ 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 કરતા કરતા શિકારી કૂતરાઓ દૂરથી દેખાઈ ગયા લોકો હરણ ને બધા. તો હરણ ને સાબર ને એ બધા તો એવા દોડે એવા દોડે એવા દોડે, અને એમની પાછળ છે ને પેલા જંગલી કૂતરાઓ પડેલા, એવા બધા દોડા દોડ કરી નાખી આખું જંગલ. એ નદી કૂદી કૂદીને જંગલમાં જતા રહ્યા, ને જંગલમાં એ દોડા દોડ કરે ને પાછળ શિકારી કૂતરા એમની પાછળ. એ તો હરણ ને સાબર ને બધા છે ને જંગલમાં અંદર ઘુસી ગયા, અને પાછળ શિકારી કૂતરા. હવે શું થયું કે હરણ જે છે ને બધા એ જંગલમાં છે ને એ ઝાડીઓમાં અંદર જતા રહ્યા, કે આપણે ઝાડીઓમાં અંદર જતા રહીએ ને તો શિકારી કૂતરાને દેખાઈશું નહીં, અને પછી આપણને છે ને શિકારી કૂતરા જતા રહેશે એટલે ઝાડીમાંથી આપણે બહાર નીકળીશું. તેમ કહીને હરણ બધા જે છે ને એ ઝાડીઓમાં અંદર જતા રહ્યા, અને સાબર એ લોકોની પાછળ પાછળ ઝાડીઓમાં અંદર જતું રહ્યું, એકદમ અંદર જતું રહ્યું, અને ત્યાં તો બધી કાંટાળી ઝાડીઓ હતી. પછી તો શિકારી કૂતરા તો કેવા, એમનું તો નાક જે છે ને બહુ સરસ હોય, એ કૂતરાઓ જે છે ને એમનું નાક એવું સરસ હોય ને ગમે ત્યાંથી એમનો શિકાર શોધી નાખ્યો. એ તો કૂતરાઓ એકદમ ભોગતા ભોગતા એ છે ને ઝાડીઓમાં અંદર ઘુસી ગયા. એટલે કૂતરાઓને જોઈને છે ને પેલા હરણ જે હતા ને એ લોકો પાછા ઝાડીઓમાંથી છે ને કૂદકા મારીને પાછી બીજી બાજુ ભાગવા માંડ્યા, બહુ જોર જોરથી ભાગવા માંડ્યા. અને સાબરે પણ જોયા પેલા કૂતરાઓને આવતા, અને કૂતરાઓને આવતા જોઈને સાબર પણ છે ને કૂદકો મારીને ઝાડીમાંથી બહાર નીકળવા ગયું. પણ સાબર પાસે શું હતું, મોટા મોટા શિંગડા હતા, અને એ શિંગડા છે ને ઝાડીમાં ફસાઈ ગયા. એની પાસે શિંગડા હતા ને માથા પર, તો એ ઝાડીમાં ફસાઈ ગયા એમને, અને એ ઝાડીમાંથી નીકળતા નીકળતા તો નીકળે જ નહીં કે ઓ બાપરે, આ તો હું આગળ જ નથી જઈ શકતો, એવું કેમ છે? તો એમને બધી ઝાડી છે ને એમના શિંગડામાં વીંટળાઈ ગઈ હોય છે. તો ક્યાં જે છે ને હરણ એ જે સાબર છે ને ઝાડીમાંથી નીકળી જ નથી શકતો, અને એ કૂતરાઓ તો ધીરે 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 નજીક આવી રહ્યા હોય છે. તે તો રડે છે કે ઓ બાપા રે, હવે શું કરીશું? આ તો મારા શિંગડા જે છે, હું તો જેવું વિચારતો હતો કે મારા પગ સારા નથી, પણ એ પગ સારા નથી, એની જગ્યાએ પગે તો મને બહુ બચાવી દીધો છે, કેટલું બધું દોડાયો, હું દોડ્યો પગની ઉપર, અને હું જે ઝાડીમાં ગયો રહ્યો ત્યાં સુધી મને કૂતરાઓ મારા પાસે ના આવી શક્યા. પણ જેવો હું ઝાડીમાં ગયો, આ તો હું જેની પર અભિમાન કરતો હતો મારા શિંગડા, એણે જ મને ફસાઈ દીધો, કે બધા હરણ નીકળી ગયા ઝાડીમાંથી અને હું એક ફસાઈ ગયો. અને કૂતરાઓ આવીને સાબર ઉપર તરાપ મારે છે, અને સાબરભાઈને છે ને ફાડીને ખાઈ જાય છે. તો બધા હરણ છે ને ત્યાંથી બચીને ભાગી જાય છે, અને સાબરભાઈ એમના શિંગડાને કારણે છે ને ત્યાં ફસાઈ જાય છે, અને છે ને બધા કૂતરા છે ને એમને સાબરભાઈને ફાડી ખાય છે. તો હરણભાઈ તો એમ વિચારવા માંડે છે બધા હરણ, કે આપણે એમ ભગવાનને કહેતા હતા કે અમને સારા શિંગડા ના આપ્યા, પણ આ જો સારા શિંગડા નતા તો અમે લોકો બચી શક્યા. જો સારા શિંગડા હોત તો અમે પણ ઝાડીમાં ભરાઈ ગયા હોત, અને અમને પણ કૂતરાઓએ ખાઈ લીધું હોત. એટલે પછી એ માને કે ના, અમને જે વસ્તુ ભગવાને આપી છે એ સારા માટે જ આપી છે. આપણે એવું નહીં વિચારવાનું કે કોઈ બીજા પાસે આ વસ્તુ છે ને મારી પાસે નથી, પણ આપણી પાસે જે વસ્તુ છે ને એ સારા માટે જ છે. ભગવાને આપણને જે પણ કંઈ આપ્યું છે ને એ સારા માટે જ આપ્યું છે, અને બીજાને પણ જે બી આપ્યું હશે એના સારા માટે આપ્યું હશે. એટલે કોઈનો વાદ લેવાનો નહીં તો આપણે હરણભાઈ અને સાબરભાઈ જેવું થાય. સાબરભાઈને કેવા કૂતરાઓ ખાઈ ગયા, એમને તો અભિમાન હતું ભાઈ મારા શિંગડા ઉપર, તો પણ એમના શિંગડા એમને બચાવી શક્યા નહીં, અને એ કૂતરાઓનો શિકાર થયા. તો તમને આ સાબરની વાર્તા સાંભળીને મજા આવી કે નહીં? બહુ મજા આવી. બહુ મજા આવી.
તો ભગવાને જે ગોઠવ્યું છે ને એ ભગવાને બધું વિચારીને જ ગોઠવ્યું છે. કવિન કાકા કેવી સરસ વાર્તા કરી. તો ક્યારેક આપણને એમ થાય કે આને છે એની મારી કરતા વધારે છે ને આને ઓછું છે, એવું કાંઈ ન હોય. આપણને જે ભગવાને આપ્યું છે એ આપણી માટે સારું હોય એવું માનવાનું. એક વાર શું થયું ખબર છે, એ મને એક બીજી નાની વાર્તા યાદ આવી છો, તરત સાવ નાની વાર્તા છે, તમને કહી દો. એક વાર છે ને એક ભાઈ છે ને એનું નામ મુલ્લા નસરુદ્દીન, ઈ જાતો હતો જંગલમાં અને એક ગામ થી બીજા ગામ જતો હતો ને, તો એને છે ને બપોર પડી ને, તો બપોરે બહુ તડકો હતો, તો એને છે ને સુઈ જવું હતું. તો ઝાડની નીચે સૂતો, ઉપર જોયું ને તો એ તો કેરીનો આંબો હતો. કેરીનું ઝાડ શું કહેવાય? આંબો કહેવાય. ઉપર તો બહુ સરસ સરસ કેરીઓ હતી, અને બાજુમાં છે ને તરબૂચનો વેલો હતો. તરબૂચ હતા. તમે તરબૂચ જોયું ને આવડું મોટું હોય હે? તો એને શું થયું ખબર છે? ઈ કે ભગવાન કેવા કેવા, ઈ કે ભાઈ, ઈ કે આટલી મીઠી મીઠી કેરી છે, ઈ કે છેક ઝાડની ઉપર રાખી છે. એને તો ઝાડ આમ આંબવા ગયો ને તો આંબી શક્યો નહીં, એને તો ખાવી હતી કેરી, પણ આંબી ન શક્યો. પણ તરબૂચ તો બાજુમાં જ પડ્યું હતું. તો ઈ કે ભગવાનને કઈ ખબર પડતી નથી લાગતી. ઈ કે ઈ કે આટલી મીઠી મીઠી કેરી છે, ઈ કે છેક એટલે દૂર રાખી, ઈ કે અને આવું તરબૂચ ઈ કે બાજુમાં રાખ્યું. બોલો, વેલો રાખ્યો. એવો ભગવાનની ફરિયાદ કરતો કરતો સુઈ ગયો. સૂતો ને હજી તો આમ થોડીક આંખ બંધ થઈ ને ભાઈ, ત્યાં ઉપરથી છે ને ઝાડ ઉપરથી એક કેરી પડી અને એની સીધે એના નાક ઉપર પડી. તો નાકમાં ભાઈ વાગી ગયું અને નાકમાંથી લોહી નીકળવા માંડ્યું. અને પછી એને વિચાર આવ્યો, ઓહો, ભગવાને કે જો છે ને તરબૂચ ઝાડ ઉપર ટીંગાડ્યા હોત તો શું થાત? કે તરબૂચ માથે પડે તો. એટલે ભગવાન જે આપણી માટે કરે, ભગવાન જે વસ્તુ બનાવી છે એ બધું વિચારીને બનાવેલું છે, હે ને? તો ખૂબ સરસ. આજે આપણો સમય થઈ ગયો છે. તો આપણે પ્રાર્થના કરી લઈએ. ચલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વે ભવन्तુ સુખિનઃ. સર્વે ભવन्तુ સુખિનઃ. સર્વે સંતુ નિરામયા. સર્વે ભદ્રાણિ પશ્યन्तુ. મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવજો બધા, બહુ મજા આવી. પાછા મળશું. આવજો. બધા કોલ મૂકી દેજો. તરત જ તમે કોલ છોડી દો બધા. જોયું તમે મને લઈ જજો, હું આવું ત્યારે. હો ને? અરે વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. બહુ સરસ, બહુ સરસ. મજા કરજો. ચલો હવે બધા કોલ મૂકી દો, કોલ માંથી નીકળી જાઓ, કારણ કે છે ને એ બધું રેકોર્ડિંગ માં આવે. ચલો બંધ કરી દો. ટીનાબેન કોલ બંધ કરી દો. બધા કોલ બંધ કરી. શ્રીયાબેન બંધ કરી દો કોલ.